હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું અમદાવાદમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક આંટી ગરમ બાજરાના રોટલા સાથે વઘારેલો રોટલો બનાવતા હતા। આપણે ઠંડા રોટલાનો તો બનાવેલો પણ આ રીતે ગરમ રોટલાનો નથી બનાવતા હોતા। તો મને થયું કે ચલો આજે એ રેસીપી ટ્રાય કરું અને જો સારી લાગે તો તમારી સાથે શેર કરું। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અને વિડીયો તમને ગમે તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। તો અહીંયા તમે જોઈ શકો છો, સૌપ્રથમ આપણે બાજરાનો રોટલો બનાવીશું। તો આ રીતે આપણે પહેલાં બાજરાનો રોટલો બનાવી લઈશું। તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ। તો અહીંયા બાજરાના લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને સારી રીતે કહણી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે લોટને કહણી લઈશું। આ રીતે તમે બાજરાનો રોટલો વઘારેલો બનાવશો ગરમા ગરમ, ખૂબ જ ટેસ્ટી બને છે। બધાનો ફેવરિટ બની જશે। એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ આસાનીથી બની જાય છે પણ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે વારે વારે બનાવવાનું મન થશે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે હાથ વડે બાજરાનો રોટલો બનાવી લઈશું। તો અહીંયા હું રોટલો થોડો મોટી સાઇઝનો બનાવું છું કેમ કે એક રોટલામાં જ આપણે તૈયાર કરી લઈશું એટલા માટે। તો અહીંયા તમે જોઈ શકો છો, હાથેથી જ આપણે રોટલાને બનાવી લઈશું। તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને મારી સાથે જરૂરથી શેર કરજો। અને કોને કોને વઘારેલો બાજરાનો રોટલો ભાવે છે છાશ સાથે એ પણ નીચે કમેન્ટ કરીને કહેજો। અને તમે કઈ રીતે બનાવો છો એ પણ કહેજો। તો અહીંયા તમે જોઈ શકો છો, બંને હાથ વડે આ રીતે આપણે બાજરાના રોટલાને ટીપી લઈશું અને આ રીતે આકાર આપતા જઈશું। તો અહીંયા એકદમ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે। તમે બાજરાના રોટલાને વણીને પણ આસાનીથી બનાવી શકો છો। એની રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। એ પણ જો તમને હાથ વડે ના ફાવતો હોય તો તમે વણીને પણ એને બનાવી શકો છો। તો અહીંયા બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે। તો મેં અહીંયા તાવડી પણ ગરમ થવા માટે મૂકી દીધી હતી। તો હવે આપણે બંને સાઈડ સારી રીતે બાજરાના રોટલાને શેકી લઈશું। શિયાળાની સિઝનમાં બધા જ લીલા શાકભાજી આવતા હોય છે। તો તમારે કઈ રેસીપી જોવી છે નીચે કમેન્ટ કરીને કહેજો। એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ। તો અહીંયા એક બાજુ થોડો શેકાઈ ગયો છે, તો હવે આપણે બીજી બાજુ પલટીને એને શેકી લઈશું। તો બીજી બાજુ થોડી વારમાં રોટલો શેકાઈ ગયો છે। તો હવે આ રીતે આપણે એને પલટી દઈશું અને ઉપર થોડું એવું કેવા પૂરતું પાણી લગાવીશું, એટલે રોટલો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા બાજરાનો રોટલો સરસ એવો ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આને આપણે એક સાઈડ રાખી દઈશું અને હવે આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ। તો એક કડાઈની અંદર 1 ચમચા જેટલું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું। જેવું તેલ ગરમ થાય એટલે આપણે થોડું જીરું ઉમેરીશું। જીરુંને તેલમાં સારી રીતે પકાવીશું। જેવું જીરું પાકી જાય એટલે થોડી હિંગ અને હળદર ઉમેરીશું। હિંગ અને હળદર ઉમેર્યા પછી ડુંગળીનો વઘાર કરી લઈશું। તો એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં આ રીતે કટ કરી લીધી હતી અને સાથે મેં લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરવાનો છે, એટલા માટે મેં અહીંયા નાની એવી ડુંગળીને કટ કરી હતી। ડુંગળીને તેલમાં સારી રીતે પકાવીશું। સાથે આપણે આદું, લસણ, મરચાં અને ધાણા ભાજીને સારી રીતે ક્રશ કરી લીધા હતા, એની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી જેટલું। એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે। એને પણ આપણે સાથે ઉમેરી દઈશું, એટલે જ્યાં સુધીમાં ડુંગળી પાકશે ત્યાં સુધીમાં એનો પણ ટેસ્ટ, કાચો જે ટેસ્ટ હોય છે એ નીકળી જશે અને સરસ રીતે પાકી જશે। તો અહીંયા સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। મિક્સ કરી લીધા પછી સારી રીતે થોડું પાકી ગયા પછી હવે આપણે અહીંયા લીલું લસણનો ઉપયોગ કર્યો છે। જો લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો। લીલું લસણ ઉમેરી દીધું છે। લસણ ઉમેર્યા પછી અહીંયા લીલી ડુંગળી પણ ઉમેરી દીધી છે। બંને વસ્તુ ઉમેર્યા પછી આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું। એને પણ તેલમાં થોડી વાર પકાવી લઈશું। પછી આપણે એની અંદર ટમેટાં ઉમેરીશું। તો અહીંયા ડુંગળી અને લસણ ને બધું સારી રીતે થોડું પાકી ગયું છે। તો હવે અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે કટ કરી અને આપણે ઉમેરી દઈશું। એને ઉમેર્યા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું। મીઠું ઉમેરવાથી ટમેટાં જલ્દીથી ગળી જશે। મીઠું ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે।
ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ઓછી વસ્તુ એ તૈયાર થઈ જશે. તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે મસાલા ઉમેરી દઈશું. તો અહીંયા ધાણા જીરું પાવડર ઉમેર્યો છે, થોડો ગરમ મસાલો ઉમેર્યો છે, સ્વાદ અનુસાર. તમે અહીંયા પંજાબી શાકના મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તમારે જેટલું તીખું ખાવું હોય એ મુજબ તમે લાલ મરચાંનો પાવડર ઓછો વધતો કરી શકો છો. બધી વસ્તુ ઉમેર્યા પછી હવે અહીંયા આપણે ગેસની જે ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવાની છે અને પછી આપણે એની અંદર છાશ ઉમેરીશું. તો એક મોટા વાસણમાં એક મોટા વાટકામાં આપણે છાશ લીધી છે, એને આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. છાશ ઉમેરી દીધા પછી હવે આપણે એની અંદર બાજરાનો જે રોટલો તૈયાર કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું. એટલે છાશ છે એ સાથે સાથે ઉકળી પણ જશે અને બાજરાનો રોટલો છે એ સારી રીતે મિક્સ પણ થઈ જશે. તો જે અમદાવાદમાં જે વિડીયો વાયરલ થયો હતો એ આ રીતે બનાવતા હતા. તો મને થયું કે આ રીતે રેસીપી બનાવી અને કેવી લાગે છે, જો સારી લાગશે તો તમારી સાથે શેર કરીશ. પણ ખૂબ જ ટેસ્ટી લાગી હતી એટલે મને થયું કે આ રેસીપી તમારી સાથે શેર કરવી જોઈએ. બાજરાનો રોટલો ઉમેર્યા પછી આ રીતે આપણે ક્રશ કરી લઈશું. એટલે સરસ એવો છાશની સાથે મિક્સ પણ થઈ જશે અને છાશ પણ સરસ એવી ઉકળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો બાજરાનો રોટલો આ રીતે કટ થઈ ગયો છે અને છાશ પણ ધીમે ધીમે ઉકળવા લાગી છે. એટલે એકદમ મસ્ત ગ્રેવી બનીને તૈયાર થઈ જશે. તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય, જોતાની સાથે જ તમને મન થઈ જશે ખાવાનું, એટલો ટેસ્ટી બને છે. તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી બનાવજો. હવે થોડા પાંદડા મેં રાખ્યા હતા ડુંગળીના અને લસણના, એ આ સમય પર ઉમેરી દઈશું અને સાથે ધાણા ભાજી આપણે ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી અને ગાર્નિશ કરી અને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવો ગરમા ગરમ બાજરાનો રોટલો વઘારેલો બનીને તૈયાર થઈ ગયો છે. તો કેવી લાગી મારી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.